નમસ્કાર મિત્રો, હું એડવોકેટ સુભાષ ઠક્કર એકવાર ફરીથી આપની સાથે. મિત્રો, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, સાથે સાથે બેસતું વર્ષ. બંને તહેવારોનું અધિકેરું મહત્ત્વ છે. આપણે ત્યાં દિવાળી હોય એટલે રંગરોગાન, નવા કપડાં, નવી નવી વાનગીઓ, સાથે સાથે ફટાકડા તો હોય જ છે. તો દિવાળીનો તહેવાર એ દીવાઓનો તહેવાર કહેવાય છે. તો આમાં ફટાકડાનો જે એક ભાગ છે, તો એમાં ફટાકડા ફોડતી વખતે સૌથી મહત્ત્વની વાત એ છે કે સલામતી, સાવધાની અને જવાબદારી. આ બાબતને લઈને કેટલાક બનાવો ગયા વર્ષે જોવા મળેલા, જેથી કરીને આ વિડીયો આ વખતે હું બનાવું છું. મારા એક મિત્ર છે, એમના સનને આઈ સાઇટ બેડલી ઇન્જર્ડ થઈ, એમને સર્જરી કરાવવી પડી. તેમ છતાં આઈ સાઇટમાં કેટલીક ખામી રહી ગઈ. એક મિત્ર છે, આજકાલ જે રીલ બનાવવાનો બહુ મોટો ક્રેઝ છે, હાથમાં કોઠી રાખીને રીલ બનાવવાની, કોઠી ફાટી ગઈ, આઈ સાઇટ ડેમેજ થઈ, સર્જરી કરાવવી પડી, એમાં પણ 100% રિઝલ્ટ નથી. તો આ વખતે આવી કોઈ પણ ઘટના ના બને એના માટે આપણે સૌએ સલામતીથી, સાવધાનીથી અને જવાબદારીથી દિવાળી ઉજવવાની છે, નવું વર્ષ પણ ઉજવવાનું છે. તો આપણે આમાં શું શું કરી શકીએ? સૌથી મહત્ત્વની વાત, ફટાકડા ફોડતી વખતે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, જેમાં સેફ્ટી ગ્લાસીસ જે આંખોને રક્ષણ આપે, હેન્ડ ગ્લવ્સ જે હાથને રક્ષણ આપે, કપડાં ફૂલ સ્લીવ પહેરવા જોઈએ, શર્ટ, પેન્ટ, અને જો એનાથી અને ચુસ્ત હોવા જોઈએ, પગમાં શૂઝ પહેરવા જોઈએ, કોઈ પણ મિસચીફ ના કરવું જોઈએ, અને વધુ સલામતી જો જાળવવી હોય તો ફેસ શિલ્ડ પણ છે અને હેલ્મેટ પણ પહેરી શકાય. અને સેફ્ટી ગ્લાસ એ વધુ સારું છે, કારણ કે જે ગોગલ્સ હોય છે જો કલરફુલ, તો નાઇટ ટાઈમમાં વિઝન પ્રોપર ના હોય તો તમે એને ઉપર લગાવી દેશો કે એ સમય દરમિયાન કદાચ ફટાકડો ફૂટી જાય તો એ રાખવાનો પણ કોઈ મતલબ રહેતો નથી. તો સેફ્ટી ગ્લાસીસ યુઝ કરવા જોઈએ. બીજું, ફટાકડા છે એ બ્રેન્ડેડ હોવા જરૂરી છે, જેના ઉપર સેફ્ટી પ્રિકોશન્સ, વોર્નિંગ્સ લખેલી હોય અને પ્રોસિજર લખેલી હોય. તો જે પ્રોસિજર એમાં જણાવેલ છે એ મુજબ ફટાકડા ફોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતે કોઈ મોડિફિકેશન ના કરવા જોઈએ. કોઈએ પોતાની કોઈ ઈજાદ કરી અને એને એ રીતે કરવાનો પ્રયત્ન ના કરવો જોઈએ, કારણ કે ફટાકડા જે ફૂટવાનો જે ક્રમ જે છે, જે ફૂટવાની જે પ્રોસિજર છે, એ કદાચ ઘણા સારા કેમેરા હોય તો જ એમાં કેચઅપ થઈ શકે છે, એટલી ફાસ્ટ હોય છે. ઘડીનો છઠ્ઠો ભાગ જેને કહીએ છીએ એવું. તો આપણને બહુ ખરાબ રીતે એ ઇન્જરી થઈ શકે છે. તો એ ના થાય એના માટે કરીને આપણે સલામતી રાખવાની છે. પછી કોઠી હોય, ચક્કડી હોય, એવા કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડતી વખતે લોંગ સ્પાર્કલ એટલે કે લાંબુ તારામંડળ છે કે લાઇટર છે, એનો યુઝ કરવો જોઈએ. કોઈએ એકદમ ક્લોઝ જઈને, એકદમ નજીક જઈને એને ચાલુ કરવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. એટલે એક સેફ ડિસ્ટન્સ મેન્ટેન કરવું જોઈએ. બીજું, જે એરમાં જઈને બ્લાસ્ટ થાય છે, તો જે નીચે ભાગ હોય છે, નીચેનો જે યુનિટ હોય છે, એ ફટાકડો ફૂટ્યા પછી ખૂબ જ ગરમ હોય છે, તો એને અડવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. એને 15-20 મિનિટ સુધી એને ઠંડુ પડવા દેવું જોઈએ. પછી પાણી સપોઝ નાખી શકાય, ફાયર એક્સટિંગ્યુશર હોય તો એ પણ એનો યુઝ કરી શકાય, અને ત્યારબાદ જ એને ડિસ્પોઝ કરવા જોઈએ. ફટાકડા વધુ અમાઉન્ટમાં જો આપણી પાસે હોય તો થોડી અમાઉન્ટમાં એને ડિસ્ટ્રીબ્યુટ કે સેપરેટ કરી દેવા જોઈએ, જેથી કરીને ક્યારેય કોઈ ઘટના બને તો એકસાથે કોઈ આગજની ના થાય. ત્યારબાદ એકદમ પ્લેન સરફેસ હોય, સમતલ હોય, એના પર ફટાકડા ફોડવા જોઈએ. કોઈ પણ ફટાકડા ફોડતી હોય, ખાસ કરીને રોકેટના કેસમાં, એને એક્સ્ટ્રા સપોર્ટ આપીને એ સીધું ઉપર તરફ જાય એ રીતે કોઈ પણ મિસચીફ ના કરવી જોઈએ. કોઈ ફટાકડા હાથમાં લઈને કોઈના ઉપર ફેંકવાનો કે હવામાં ફેંકવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. અને સૌથી વધુ ઘટનાઓ બનતી હોય છે સૂતળી બોમ્બ કે એવા જે એકદમ જે બહુ લાઉડ અવાજ કરતા હોય છે, એવા ફટાકડાના કેસમાં લોકો ઇન્જર્ડ થતા હોય છે. તો અને એક નાનો ફટાકડો પણ એક મોટી ઇન્જરી કરવા માટે કાફી હોય છે. તો આપણે સૌએ સલામતી રાખવી જોઈએ. તો આ છે સલામતીની વાતો. સેલિબ્રેટ સેફલી એન્ડ રિસ્પોન્સિબલી. આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ, દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું અપેક્ષા રાખું છું કે આ વખતે આવી કોઈ પણ ઘટના નહીં ઘટે. હા, એક વાત ખાસ કરવાની છે કે ગયા વર્ષે આપણે ડીસાના ડૉક્ટર મિત્રોને વિનંતી કરેલી કે દિવાળીની સિઝનમાં વેકેશનો સ્વાભાવિક છે, એમના પણ ફેમિલી હોય ને બહાર જવાનું હોય, તો કમસે કમ એક સ્પેશિયાલિટીના ડૉક્ટર હાજર રહે, અને જેથી કરીને ઇમરજન્સી કેસીસમાં લોકોને એ ફેસિલિટી મળે. તો આપણે એ વિનંતીને એમને માન આપીને ગઈ વખતે એ બાબતના એમને
પબ્લિક ઇન્ટરેસ્ટમાં ડૉક્ટર્સના નામ ને ડિટેલ પણ શેર કરેલી. તો આ તબક્કે આપણે ડીસાના ડૉક્ટર મિત્રનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ વર્ષે પણ એવું જ આયોજન થાય એવી અપેક્ષા રાખીએ છીએ. તો ફરીથી એકવાર આપ સૌને દિવાળી અને બેસતા વર્ષના રામ રામ, ખૂબ ખૂબ શુભકામનાઓ.